વલણ હાઈસ્કૂલમાં વલણ વિલેજ વિકાસ અને કોમ્યુનિટી એવોર્ડ્સ કાર્યક્રમ યોજાયો। કરજણ તાલુકાના વલણ હાઈસ્કૂલના પ્રાંગણમાં શનિવારે વલણ વિલેજ વિકાસ અને કોમ્યુનિટી એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને ગ્રામીણ સમાજના પ્રતિભાશાળી લોકોનું માન્યન કરવું હતું। વિભાગોમાં શિક્ષણ, સ્વચ્છતા, કૃષિ અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી દર્શાવનાર લોકો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિ અને સાહિત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેના દ્વારા વિદ્યાર્થીઓના પ્રતિભા અને સર્જનાત્મકતાને લોકોએ માણી શક્યા। ત્યારબાદ બી બઝ મીડિયા એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ગુજરાત ટુડેના તંત્રી તથા પ્રખર લેખક અઝીઝ ટંકારવીએ મહાનુભાવોને આવકારી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ અંગે વિસ્તૃત વાત કરી હતી। ત્યારબાદ બી બઝના એડિટર ઇન ચીફ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા ઉર્ફ ટંકારવી એ બી બઝ યુકે અને એના વિઝન, ઉદ્દેશો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। પ્રાંગણમાં ભવ્ય સજાવટ અને ઉત્સાહભરી વાતાવરણમાં આ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ એડવોકેટ મુબારક પટેલ, બહારથી આવેલા મહેમાનો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી। આજે કાર્યક્રમ થયો, બહુ ખૂબ જ મજા આવી, લોકોને મોટિવેશનલ રહ્યું અને જે વલોડની અહીંયા જે ચોખ્ખાઈ છે એની અંગેની બી લોકોને સામે વાત આવી અને એવોર્ડ્સ મળ્યા। ખાસ કરીને અમારા જે અઝીઝભાઈ ટંકારી સાહેબ છે એ ગુજરાત ટુડે 1991થી જુએ છે, એડિટર છે અને ખૂબ સારી રીતે પેપર ચલાવી રહ્યા છે। એટલે અમને આનંદ થયો કે એમને પણ આજે એવોર્ડ મળ્યો, લોકોની કદર થઈ અને અહીંયા લોકો વધુમાં વધુ વાંચશે તો જ ખ્યાલ આવશે કે આ સાચી હકીકત મૂકનાર અખબાર છે। સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજિદભાઈ અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા સબીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડમેપ નક્કી કર્યો છે। પ્રોગ્રામ બહુ સફળ રહ્યો, એમણે બહુ બધા લોકોને આમંત્રણ કર્યા અને અહીંયા જે આજે વિચાર ગોષ્ઠી રજૂઆત થઈ, અહીંયા જે એક થોટ પ્રોવોકિંગ ડિસ્કશન અને આપણે ડિબેટ થઈ, એ આવનારી પેઢી માટે એક દિશા, દશા અને ઉજ્જવળ ભવિષ્ય લાવી અને વલણ ગામને સ્થાનિકથી લઈ અને વિશ્વ ફલક પર મૂકી દેશે એવી અમને ઉમ્મીદ છે અને એવી અમારી દુઆઓ છે। અસલામુઅલૈકુમ, મારું નામ ફારૂક ઉગરાદર, બી બઝ મીડિયા તરફથી। નોર્મલી હું માઇક પકડીને બીજાને પૂછતો હોય છે તમારી જેવું, અને આજે મને ખુશી છે કે મારા મિત્રો મને કંઈ પૂછે છે અને ઇમ્તિયાઝભાઈની સાથે સાથે રહીને બોલતા શીખાઈ ગયો છું અને અમારા પપ્પા અઝીઝ ટંકારી। પણ આજનો મુદ્દો છે વલણ ગામ। વલણ ગામના લોકો, જુવાનિયાઓ એટલા એક્ટિવ છે કે આટલો મોટો પ્રોગ્રામ થવાનો અને સબીરભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે એવું લાગતું કે આ ડ્રીમ છે, આટલો મોટો જનમેદની ભેગી કરવી। યુવાનો એટલા એક્ટિવ છે, એ સબીરભાઈ અને સાજિદભાઈ દુધારા સરપંચ, એ લોકોની મહેનત છે। તો હું બધાનો શુક્રગુજાર કરું છું અને પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો। થેન્ક યુ।